तो भैया समोसा आई गया अपना। समोसा मैं कीधु ये खबर खबर में खाइए। चा आई गई तो नास्तो करवा आई जाओ। चा समोसा खावा तो भाई जुओ यहाँ आईसर भराई गયું આપણું અને આ બંકો જારી મારી દીધી। બંકાએ मारी जारी आज बराबर बांधा है ना, खुल ना जाए हाँ रास्ते में, नहीं तो वो सब नीचे आ जाएगा वो। चलो હવે નીકળીએ, બિલ આવે એટલે તમને કહું ક્યાંનો માલ ભરે છે। તો ભાઈ જુઓ આપણે ચા નાસ્તો કરીને આવી ગયા અને અહીંયા આપણું આઈસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું, જોઈ શકો છો। અહીંયા બધે વેણી વેણીને માલ ભરવાનો હોય, થોડું વાય હોય થોડું અંદર હોય ને એ રીતે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે। હા તે બતાવું તમને, પછી ભરાઈ જાય એટલે બિલ લઈને નીકળીએ। જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે। હર્ષલ ચોકડી પહોંચી આવ્યા, જોઈ શકો છો। तो अँ अपने आ बाजू लई लीए हवे। तो भाई जुओ अँ आईसर लगा दीधुं तो आपणुं खाली करवा, लगभग गाड़ी अपनी खाली पण थई जाए। थोड़ो घणो रह्यो हवे माल, जो छेल्ली डिलीवरी अँ खाली थई जाए, आटलुं बच्युं छे हवे। तो अँ उतारीने पछी निकळीए। जो अँ खाली करवानुं बधुं बटाकानुं बियारणनी तैयारी थई जाए बटाकानी। हेलो तो मित्रों गुड मॉर्निंग, जय माताजी, जय मेलडी में आपणा एक नवा ब्लॉग में तमारा बधानुं स्वागत है। अत्यारे वागी गया सवारना 8:30 अने आपणे पेट्रोल पंपेथी गाड़ी लईने आवी गया कारखाने साणंद भरवा माटे। साणंद भरवा माटे आवी गया अने आपणुं आईसर पण भरावानुं चालू थई गयुं। तो माल भराय छे कंईक अरवल्ली बाजूनो, तो क्यानो भराय छे प्रॉपर आइडिया नहीं, हजी भरवा लगाई छे। पेपर आवी जाए एटले बतावुं क्यानो माल छे। अने आपणे जईए छीए बहार चा पाणी करवा माटे। तो आईसर भराई जाए त्यां सुधी चा पाणी पीने आवीए बहार जईने। तो चलो जे कोईने चा पाणी करवा ए आवी जाओ। तो भैया समोसा आई गया अपना। समोसा मैं कीधुं ये खबर खबर में खाइए। चा आई गई नास्तो करवा आई जाओ। चा समोसा खावा तो भाई जुओ आपणे चा नास्तो करीने आवी गया अने अहींया आपणुं आईसर पण भरावानुं चालू थई गयुं, જોઈ શકો છો। અહીંયા બધે વેણી વેણીને માલ ભરવાનો હોય, થોડું વાય હોય થોડું અંદર હોય ને એ રીતે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે। હા તે બતાવું તમને, પછી ભરાઈ જાય એટલે બિલ લઈને નીકળીએ। જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે। ભાઈ જુઓ અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું અને આ બંકો જારી મારી દીધી। આ બંકાએ મારી જારી આજે। જુઓ બરાબર બાંધા है ना, खुल ना जाए हाँ रास्ते में, नहीं तो वो सब नीचे आ जाएगा वो। तो चलो હવે નીકળીએ, બિલ આવે એટલે તમને કહું ક્યાંનો માલ ભરે છે। તો મિત્રો જુઓ આપણે ગાડી ભરીને કારખાનેથી નીકળી આવ્યા અને આપણે માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે। કંઈક જંસપુર કરીને છે, એ કુંસરીથી આગળ આવ્યું કંઈક મોડાસા બાજુ લાગે, એ બાજુ આઈસર ખાલી કરવા જવાનું છે। તો આપણે આજથી જર્ની સ્ટાર્ટ કરીએ। અને જો અહીંયા ગાડી ભરાતી હતી ત્યાં સુધી સવારમાં મસ્ત ગાડી પણ સાફ સફાઈ કરી દીધી। આજે એક નંબર મસ્ત ગાડી કરી દીધી। તો હવે અહીંયાથી નીકળીએ અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। તો મિત્રો જુઓ અત્યારે પહોંચી આવ્યા ગોઠાવી અને આ ગોઠાવી ક્રોસ કરીએ છીએ। જોઈ શકો છો ગોઠાવીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે। અને આપણે ગોઠાવી ક્રોસ કરીએ અને કન્ટિન્યુ બોપલ જવાનું છે અને બોપલથી લેફ્ટ લઈશું એટલે આપણો આવી જશે રિંગ રોડ, એસપી રિંગ રોડ સરદાર પટેલ વાળો। અને ત્યાંથી આપણે નાના ચિલોડા સર્કલથી મારી દઈશું ખાલી સાઈડ, કેમ કે આમ બી ડેગામ વાળો રસ્તો બંધ છે એટલે અહીંયાથી જ જવું પડશે। તો હવે બધે આગળ। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગર હાઈવે ઉપર। હિંમતનગર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને પાછળ આપણું આઈસર રિંગ રોડ ઉપર ખાયું હતું, ગાડી પાછળ છૂટું હતું। તેના હિસાબે 5000 રૂપિયાનું ચલાન કર્યું ઓનલાઈન। ઓનલાઈન ચલાન કરજો 5000નું, તો 200 એક્સ્ટ્રા છે। એક્સ્ટ્રા એક રૂપિયા નહીં ચલાવવાનું કરશું। 5000નો મેમો લઈને નીકળ્યા છીએ, 5000નો ખર્ચો કરાયો। અત્યારે હિંમતનગર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ
તો જોઈએ હવે મજરા થઈને રસ્તો બતાવે છે એક હર્ષોલ ચોકડી બાજુ જવાનો, અને એક રસ્તો મોટા ચિલોડા થઈને પણ બતાવે છે ડેકા પ્રખ્યાલવાળો. તો જોઈએ હવે કયા રૂટમાં રહી જઈએ છીએ આપણે. અત્યારે તો ચાલે જઈએ છીએ હિંમતનગર હાઈવે ઉપર, અને બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો, આગળની જર્ની બતાવું તમને. હર્ષોલ ચોકડી પહોંચી આવ્યા, જોઈ શકો છો. તો અહીંયાથી આપણે આ બાજુ લઈ લઈએ હવે. તો ભાઈ જુઓ, અહીંયા આઈસર લગાવી દીધું હતું આપણું ખાલી કરવા, અને લગભગ ગાડી આપણી ખાલી પણ થઈ જાય. થોડો ઘણો રહ્યો હવે માલ. જુઓ છેલ્લી ડિલિવરી અહીંયા ખાલી થઈ જાય, આટલું બચ્યું છે હવે. તો અહીંયા ઉતારીને પછી નીકળીએ. જો અહીંયા ખાલી કરવાનું બધું, બટાકાનું બિયારણની તૈયારી થઈ જાય બટાકાની. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે પહોંચી આવ્યા હર્ષોલ ખાલી કરીને રિટર્નમાં. અને હર્ષોલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અહીંયા મારા સબસ્ક્રાઈબર મિત્ર છે જ્યોતિષી, પણ દેખાતા નથી. અને અત્યારે ગાડી તો ઓળખે જ છે મારી, જોઈ જશે તો ક્યારેક ને ક્યારેક તો મળશે જ, એટલો મને અંદરથી વિશ્વાસ છે. એટલે ગમે ત્યારે મળશે. તો જોઈએ હવે ભગવાન ક્યારે મુલાકાત કરાવે છે. જ્યારે બી મુલાકાત કરાવશે ત્યારે કરીશું. તો આ હર્ષોલ ક્રોસ કરી અને ચાલે જઈએ, અને આપણે રિટર્નમાં જવાનું છે તલોદ થઈને. તલોદ થઈ હિંમતનગર હાઈવે પકડી લઈશું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો. તો મિત્રો જુઓ, આપણે તલોદ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ છીએ મજરા રોડ ઉપર. અને અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા પછી આગળથી આવી જશે હિંમતનગર વાળો હાઈવે. એટલે ત્યાંથી આપણું આઈસર લેવાનું છે લેફ્ટ સાઈડ. અને તલોદમાં ટ્રાફિક જ એટલું બધું હતું દુનિયાભરનું. પેલો બ્રિજ એક બને છે, એ હજી બન્યો નથી તલોદમાં. એના હિસાબે ટ્રાફિક જ એટલું હતો કે ત્યાં આગળ વિડીયો બનાવવાનો તે કોઈ મેળ ના આવ્યો. એટલે ત્યાં આગળ કંઈ આપણે શૂટિંગ ન ઉતારી શક્યા તલોદ બજારનું. ત્યાં આગળ બ્રિજનું કામ ઘણા ટાઈમથી ચાલુ છે, હજી બની જ નથી રહ્યું. શીખવા પૈસા ખૂટી ગયા કે ગમે તે હોય સરકાર પાસે, પણ એ બ્રિજો બન્યું નથી. અહીંયા ટ્રાફિક ઘણો હતો, એના હિસાબે ત્યાં આગળ કંઈ શૂટિંગ ના કર્યું. તો હવે ચાલે જઈએ સીધા મજરા રોડ ઉપર. જોઈ શકો છો ડમ્પરવાળા ભાઈ આવે છે મોરો. જો ગરમ ચક્કર આવે છે બધા આ બાજુ. તો જઈએ આપણે આગળ, અને આગળથી લઈ લઈએ પછી ખાલી સાઈડ હિંમતનગર હાઈવે પહોંચવા આવીએ. એટલે ત્યાં આગળ બતાવું તમને કઈ રીતનું છે આ તે અત્યારનો નજારો. તો દોસ્તો જુઓ, અત્યારે આપણે ચિલોડા ચોકડીથી લેફ્ટ સાઈડ લઈ અને આવી જે આપણા રિંગ રોડ ઉપર હશે અમદાવાદનો રિંગ રોડ. અને જુઓ અહીંયાથી પિંજણ ચાલુ થઈ જાય, ભરે ટ્રાફિક ચાલે છે. અને હજી આપણે અસલાલી સર્કલ સુધી જવાનું છે. તો ખબર નહીં હવે કેટલો ટ્રાફિક લાગશે. ચાલો, કારણ કે આ રોડ ઉપર ટ્રાફિક જ દુનિયાભરનું હોય છે કે અહીંયા આગળ આપણું મગજ પાકી જાય. તો કોઈ ફિક્સ જ ન હોય કે કેટલો ટ્રાફિક હોય આ તે. તો આ રીતે ધીમે ધીમે લાઈન ચાલુ છે. હવે આપણે લગભગ નહીં તો એ 7 થી 8 ચોકડીઓ ક્રોસ કરવાની છે. તો 8 ચોકડીઓ ક્રોસ કરતાં કેટલો ટ્રાફિક લાગે એ કોને ખબર. તો કંઈ નહીં, હવે ચાલે જઈએ. તલાવમાં રહીએ, મગરથી જઈએ તો મેળ ન આવે. ધીમે હવે ક્રોસ કરીએ. અને જો આ ટોચન કિંગ જાય છે, ગાડી ટોચન કરે છે. એક તકલીફ હશે, ગાડી ખ્યાલ થઈ જાય કે ગમે તે હોય. જોઈ શકો છો ટોચન કરેલી ગાડી છે. તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે ટ્રાફિકની લમણાજી કરતા અત્યારે જસ્ટ રામોલ ટોલ નાકું પાર કર્યું છે હજી. અને હજી પણ ટ્રાફિક એવો ને એવો ચાલુ જ છે. જોઈ શકો છો તમે, અહીંયા ધીમો ટ્રાફિક ચાલુ જ રહે. અને ટ્રાફિક થવાનું મેન કારણ આ પતરા મારેલા દેખાતા હશે તમને, ત્યાં આગળ રસ્તો બને છે એના હિસાબે. ધીમું ટ્રાફિક ચાલે છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે.